ભાયલીમાં અર્બન રેસિડેન્સીમાં રહેતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તેઓએ એવા આક્ષેપ કર્યા છે કે અહીં પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે મકાનો છે જે ગરીબોને સહાય રૂપે આપવામાં આવે છે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોને ભાડે આપવામાં આવે છે। મકાન માલિકો દ્વારા ભાડે આપી અને પૈસાની કમાણી કરવામાં આવી રહી છે। આવા આક્ષેપો અર્બન રેસિડેન્સી ખાતે રહેતા લોકો દ્વારા કરવામાં આવ્યા છે। સાથે એમ પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે અહીં મહિલાઓ અસુરક્ષિત છે કારણ કે મકાન માલિકો પરપ્રાંતિયોને અહીં મકાન ભાડે આપી દે છે। જે સરકારી આવાસ યોજનાના મકાનો છે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો છે, તેને ભાડે આપી અને મકાન માલિકો જ્યારે કમાણી કરી રહ્યા હોય અને તેમાં પણ પરપ્રાંતિયોને ભાડે આપવામાં આવી રહ્યા હોય ત્યારે સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અને તેવામાં સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે। આ મામલે વુડાના લાગતા વળગતા અધિકારીને પણ તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। સાથે જ તેઓ દ્વારા પોલીસને પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી। પોલીસ બોલાવીને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે મકાન માલિકો જેઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો મળ્યા છે તેમના દ્વારા આ મકાનો ભાડે આપી દેવામાં આવે છે અને તેઓ આ રીતે પૈસાની કમાણી પણ કરી રહ્યા છે। સાથે જ આ ભાડે આપેલા જે મકાનો છે તેને ખાલી કરાવવામાં આવે અને વુડાના અધિકારીઓ દ્વારા અહીં કોણ રહે છે, કોનું આ ઘર છે, મકાન માલિક કોણ છે, તે તમામ દિશામાં અર્બન રેસિડેન્સી ખાતે તપાસ કરવામાં આવે તેવી પણ રહીશોએ માંગ કરી છે। અમારી એક જ રજૂઆત છે કે આગળ જેટલા બી રેન્ટ પર મકાન આપેલા છે એ ખાલી કરવામાં આવે। 7 વર્ષ લગીને આગળ લેટરમાં બી લખેલું છે કે 7 વર્ષ લગીને આગળ મકાન ભાડે અપાય નહીં, તો બી આ લોકો મકાન રેન્ટ પર આપેલા છે। સરકાર શું હોય છે કે શું છે ખબર નહીં, ઉડાવાળા કે લોકોની મિલી ભગત છે, પણ એ આગળ કોઈ ચેક કરવા બી નથી આવતું। તમે આજુબાજુ બી જોઈ શકો, જંગલ ઝાડવાને સાપ ને બધું નીકળે છે, એનું બી કોઈ આગળ રજૂઆત કરે છે। કોઈ અહીં સોસાયટીમાં કોઈ છે જ નહીં કશું કે સંભાળ દેખરેખ રાખે, અને આગળ ભાડે બી મકાન એટલા બધા આપેલા છે એનું બી એ લોકો જોવા આવતા નથી। અમે રજૂઆત કરી છે તો બી એ લોકો આગળ આવતા નથી જોવા માટે। અહીંયા આગળ ભાડુઆત મકાનો ઘણા બધા છે, મકાન માલિકોને રજૂઆત કરવા પણ ખાલી કરાવતા નથી। ઉડામાં બી જાણ કરી છે, પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી છે, પણ કોઈ આવતું નથી। બધા પરપ્રાંતિઓ છે અને બધાના આધાર કાર્ડ બી બહારના છે, અહીંયા આગળનું કોઈ છે નહીં અને લોકોનું અમે બધી લેડીઝો એકલી હોઈએ છીએ, એ લોકો છૂટા ફરતા હોય છે અને એકલા પુરુષો જ હોય છે।